ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે છે પુષ્ય નક્ષત્ર. આદ્રા નક્ષત્ર કે પુષ્ય નક્ષત્ર? આદ્રા નક્ષત્ર છે. તો આજે શિવજીની પૂજા કરવાની હોય છે. તો મમ્મી કરે છે શિવજીની પૂજા. શિવજીની પૂજા કરવાનું બહુ મહત્વ છે. જે શિવજી લિંગ તરીકે પ્રગટ થયા હતા આજે 100 વાર શિવજીની પૂજા કરીએ એટલું ફળ આજે એકવાર કરીએ તો મળે, એવું છે ને? તો મમ્મી સ્નાન કરાવીને બીલીપત્ર ચડાવે છે. સ્નાન કરાવી બીલીપત્ર ચડાવ્યા. જો આવું છે અમારું મંદિર. અને પૂજા થઈ ગઈ છે મમ્મીને બીલીપત્ર ચડાવીને. દીવો ચાલુ રાખશે. અખંડ દીવો. આદ્રા નક્ષત્ર છે તે. જો મારી આધ્યા બેન પણ બીલીપત્ર ચડાવી છે. બોલીને ચડાવો. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. ઉપર 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 બેટા. હાલો. ઓમ નમો શિવાય. અહીં ઉપર. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. ઓમ નમો શિવાય. આદ્યાને છે ને બહુ શરદી અને ઉધરસ થઈ ગયા છે, એટલે ઉધરસ તો જવાનું નામ જ નથી લેતી. એટલે આજે આદ્યાને સ્કૂલે રજા છે અને હું કરું છું નાસ્તો. તો આવી જાઉં બધાય નાસ્તો કરવા. અમારે તો સવારે એક જ મેનુ હોય, મારે ને આદ્યાને તો ભાખરી. મમ્મી પપ્પાને ને અલગ અલગ હોય, પણ અમારે તો ભાખરીનું જ મેનુ હોય. ભક્તિ મુક્તિ દેનારું નામ નમો શિવાય. ઓમ નમો શિવાય. મધ્યમાં છે ઓમ ઓમકારનાથ. નમો શિવાય. ઓમ નમો શિવાય. મમલેશ્વરનું પામ્યા નામ. નમો શિવાય. ઓમ નમો શિવાય. વિદ્યાચલમાં તારણહાર. નમો શિવાય. ઓમ નમો શિવાય. પરલીદામે બિરાજ્યાનાથ. નમો શિવાય. ઓમ નમો શિવાય. વેજનાથનો મહિમા પાર. નમો શિવાય. ઓમ નમો શિવાય. દર્શન કરતા દુખડા જાય. નમો શિવાય. ઓમ નમો શિવાય. ડાકીન વનમાં વિશ્યાનાથ. નમો શિવાય. ઓમ નમો શિવાય. જો આધ્યાના ટોયસ ભેગા થાય રાખે, પછી અમારા ઘર હવે નાનું પડે છે આધ્યાના ટોય રાખવા માટે. એક તો પેલો કબાટ સરખો કર્યો આજે કે દિવસનો કરવાનો હતો, તો હવે આ હાઉસ આવી ગયું. તો આવડું મોટું સાચવવું તો ખરા ને. હા, સ્લાઇડ લેવો. હવે સ્લાઇડ કરતી નથી થોડાક દિવસ. ક્યારેક વળી યાદ આવે કે સ્લાઇડ કરવી સ્લાઇડ કરવી. શું કરે આજે તું? શું કરે? નખ ખાસ ખવાય? ટમીમાં દુખે, નેલ્સ ખાય ને એટલે ડોક્ટર રમસ. ક્યાં છુમક્યા તારું? લાવ છુમ કર દો. લાવ છુમક્યા તારું. લાઈ તને છુમ કર દો. ઉધલસ આવે ને. તને છુમ. ચાલો, રસોઈ બની ગઈ છે અને આજે બનાવ્યું છે દૂધી દાળનું શાક અને પપૈયાનો સંભારો, સલાડ, દાળ, ભાત, પાપડ અને ઠંડી ઠંડી છાશ. મૂળા મોગરી બધું લેવાનું છે, અમારે નથી ખાવું. હા, મમ્મા જમવા બેસે એટલે તને ભૂખ લાગે જ કા? હાલો હમણાં જમાડી દો. ફૂલ ડીશ ખાવી ને? અત્યારે તો ફૂલ ડીશ બનાવી. દાળ ભાત. હા, બધું લઈ આવો. ઓકે, હમણાં. અત્યારે અમે જઈએ છીએ, આધે ઉઠી ગઈ છે, પછી અમે જઈએ છીએ શિવજીના દર્શન કરવા મહાદેવના. જો આધે રેડી થઈ ગઈ છે. આ તો બારે ગરમ છે ને ઘરમાં ઠંડુ ઠંડુ છે, એવું છે. દીકરો શું સન એના ઘરે વયો ગયો. હવે મૂન આવશે. અત્યારે મૂન, ચંદા મામા, સુરત દાદા
સુરત દાદા એના ઘરે વયા ગયા જો આમ સામે આવી છે હવે નથી દેખાતા નથી અહીંયાથી પછી હવે ચંદા મામા આવશે અત્યારે ઓકે ક્યાં ખોવાઈ ગઈ અહીંયા આવી કે જો આ છે અમારું કેશોદનું ગાર્ડન હજી તો બને છે શું મગર છે અંદર જો મૂકી હજી તો ખોઈલી નથી અહીંયા છે જો હા સારું ઝાડવા ને એવું બધું સરસ થઈ ગયું જો જો અહીંયા તો કલર થઈ ગયો મંદિરને કલર થઈ ગયો જો અમે આવી ગયા છીએ નીલકંઠ મહાદેવના મંદિરે જો ઓલું બેબી આવ્યું જો આધ્યાને અહીંયા બહુ ગમે કા મંદિરે જો અહીંયા દીવા રાખે છે જો આપણે દીવા કરશું ઘરે જઈને ચલો 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 ચપ્પલ કાઢી નાખાય આજે જો અહીંયા બધે દીવા મૂકે છે એટલે જો સામે દીવા પ્રગટાવવાનું ચાલુ પણ થઈ ગયું છે અને અહીંયા ઓમ લખ્યું છે આદ્યા જો દીવા હા આમ સામે ચાલુ થઈ ગયું છે અચ્છા ત્યાં આગળ દંડવત કરી લે આજે કરી લે જે કરી લે નીચે વળીને જે કરી તૈયારી થઈ હોય જલ્દી આવી કાલે કેવા મસ્ત દીવા કર્યા છે જો જો ઘીના દીવા કર્યા છે બધા હજી વાંથી બધા પ્રગટાવાના બાકી છે હમણાં રાત પડી જશે ને પછી મસ્ત દેખાશે હતા જો ઓમ થઈ ગયું ના તને નો આવડે દીકા તું નાનું છે ને એટલે જો નીલકંઠ મંદિરે આજે કેટલા મસ્ત દીવા કરે છે બધા હા મમ્મા કરવા દે હમણાં કરવા દે આજે જો અમને લાગ ગયો છે દીવા પ્રગટાવવાનો નીચે થઈ ગયા ઉપર બાકી છે કે જો આવે આવે હાલ મમ્મા કરવા દે આલે આ કરવા દો ઓલે જોજે હો ધગી જશે પછી મન નાખે અહીંયા અલે તું પકડ અલે પકડ લે આજે દીવો કરે છે જો આલે આધ્યા દીવામાંથી દીવો કરી નાખો દીવેથી દીવો નાખે ભાઈ દીવે દીવો નો દીવો લઈ ગયા આમ મૂકી દેજો ગરમ લાગે તો મૂકી દેજો એ થોડી અઠે જલ્દી જાય મૂકી દે તો મૂકી દે હવે આધ્યા આપને આલુ લે લા આ રહ્યું રેવા દે હાથ અડાડે ના લે બેટા જો થઈ ગયું જો આધ્યાએ કર્યો આધ્યા તે કર્યો દીવો જો અમને સરસ દીવા મંદિરે કરવાનો લાભ મળ્યો છે
જો કમ્પ્લીટ બધા દીવા થઈ ગયા છે જો. ઓમ લખ્યું છે જો આખા દીવાથી. શું બોલવાનું આદ્યા? હર બોલે નમઃ શિવાય વિશ્વેશ્વરાય વિશ્વેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય. જો અમે આવી ગયા છીએ ઘરે અને હવે અત્યારે અમે ઘરે દીવા પ્રગટાવવાના છે એટલે એની તૈયારી કરીએ છીએ. લાંબી લાંબી વાટો બનાવું છું હું. મને આવડે એવી બનાવું નહીં તો હમણાં મમ્મી આવશે ને એટલે પછી બનાવી દેશે. મંદિરે તો આજે બહુ મસ્ત કેટલા દીવા પ્રગટાવ્યા હશે. આખું મંદિર દીવાથી મસ્ત એકદમ ડેકોરેટ કરેલું હતું તો મજા આવી. આજે ગયા તો એમ કે ચાલો જાય. અચાનક મગજમાં એવું કે ચાલો મંદિરે જઈ આવીએ. આજે શું કહેવાય કે આદ્રા નક્ષત્ર છે એટલે મહાદેવનું આજે શું કહેવાય કે મોટું કંઈક. જો અહીંયા દીવામાં વાટો થઈ ગઈ છે અને ઘી પૂરી છે એમાં. અને આવડી એવી વાત બનાવી. સરસ બનાવી છે. સારી બનાવી. વાળું તો સ્વાદ લાગે. આવો મને સારી બનાવી. ને ઘીના દીવા હતા. કેટલા દીવામાં ઘી ક્યારે પૂરી લીધું છે. કેટલા દીવા હતા. મંદિરે તે આપણને અહીંયા દીવાનો હારો લાભ મળી ગયો. કેમ આવી? હે કેમ આવતી નથી? દીવાનું કીધું તો તરત આવી હો. પછી દાજી જશે તો શું કરશું આપણે? પછી દાજી જાય તો હાલો પકડી રાખજે હો. તું પકડી લાગજે આદ્યા. હો મારી આધ્યાને બધું હારે હારે કરવું હોય. એનાથી ન થાય. મમ્મી એને શીખવાડો તો જો દાદી શીખવાડે. ઊભી રહે. દૂર રાખવાનું, દૂર રાખવાનું. દૂર રાખો ને એટલે વાંધો ના આવે. બેન અડાડી દે છે. ઊભી રહે. એનાથી ન થાય દીકા. બધું હારે હારે કરવું હોય કા. રોટલી તો કે રોટલી બનાવી છે મારે. જો આદ્યા વાહ થઈ ગયું દીકા. ક્લેપ કરો. આદ્યાએ દીવા પ્રગટાવી લીધા. બાકી નથી, એક જ બાજુ હોય દીકા. ઘંટડી વગાડો ચાલો. ના દીકા થઈ તો ગયા બધે. એ નો હોય ન્યા. હવે એકવાર આવડી ગયું ને એટલે હવે એને બધું હારે હારે. નો 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 આજે દાજી જવાય. હાલો હવે બસ હાલો. હવે આમ કરવાનું છે તારે. હાલો હું તને પેટાઈ દઉં. તારે આરતી કરવાની. જો અમારે દીવા બધી થઈ ગયા છે અને દીવાનું મહત્વ છે એટલે આજે દીવા પણ અમે કરી લીધા છે અને હવે હું ને મમ્મી બે બનાવી છે રસોઈ. તો આજ તો રસોઈમાં બનાવવાનું છે. મમ્મીને અચાનક યાદ આવ્યું કે આપણે મકાઈ કેપ્સિકમ કોર્ન કેપ્સિકમની સબ્જી બનાવી એટલે ઈ બનાવું છું. અર આ તો આખી પ્લેટ લઈને વહી ગઈ. જોવું હોય તો એ ઉભી રહી. દઉં ઢોળે છે. હા બધી હાય હાય મેં તો સબ્જી બનાવ્યા કર્યું હતું. તો બધી મકાઈ લઈને આવતી રહી. તો આપણે સબ્જી શેની બનાવશું? શાક શેનું બનાવશું? એની શાક બનાવવાનું છે. શાક એનું બનાવવાનું છે. ખાવાનું છે. પણ તું આટલા ફિનિશ કરી જતા હું બીજા બાફી નવા. કાચા છે આ કાચા છે. નહીં માને હો. આ છોકરી માનશે નહીં.
આમાં મારે બીજું બાફવા મૂકવું પડશે. જો કે એક બાફવા તો મૂકીને આવી જ છું. જો અહીંયા કેપ્સિકમ માટે ડુંગળી ચોપ થઈ ગઈ છે ઝીણી ઝીણી, અને અહીંયા જોઈ લેજે હો. ટમેટું ચોપ કરી નાખ્યું છે, અને મમ્મી બનાવે છે અહીંયા પરોઠા, અને અહીંયા દીઝાનો ફોન ચાલુ છે. હાય દીઝા. બીજા તું લોગમાં આવીશ. શું કરે તું? તારે છે ને એવું જેની હાઉસ લીધું. બીજા લોગમાં જોઈ લેજે. બીજા એક ચીપિયો ગરમ હોય નહીં ક્યાંક. હા ભાઈ હાલો બતાવી દઈએ ભાઈ, એકવાર જોઈ લ્યો તમે, નહીં તો શાંતિ નહીં થાય એને. આધ્યા જો કાઉને બતાવે છે. એમ કે તને છે કાઉ એમ કે છે. કાઉ નહીં છે એવું ટેન્ટ હાઉસ કા? એને નથી, એને મૂકી દીધું. બતાવ વાડી ખાતી બતાવ. જો એને એર્યું છે ને તારે જેવું જ છે. જો એને પિંક કલર નું છે, તારે પિંક કલર નું છે. જો યુનિકોર્ન વાળું છે કે મારે? વાતો કરે છે, જોઈ લે વિડીયો કોલ માં. દૂર ફોન રાખ એટલે દેખ. એક્સપ્રેશન તો જો મોઢા ના એના. લાવો હવે દઈ દેવો મને. ચાલો હવે હું બનાવું છું કોર્ન કેપ્સિકમ ની સબ્જી. તો અહીંયા એના માટે બધું રેડી કરીને રાખ્યું છે. ડુંગળી છે એકદમ ચોપરમાં ઝીણી સાવ ચોપ કરી નાખી છે. કેપ્સિકમ, મકાઈ, હજી થોડીક મકાઈ આમાં બફાઈ છે, અને આ છે ટમેટાની પ્યુરી, અને થોડાક ગરમ મસાલા લીધા છે, તમાલપત્ર, પછી આ સ્ટાર, આને શું કહેવાય મમ્મી? સ્ટાર કહેવાય ને? સ્ટાર અને તજ, અને જીરું નાખીને વઘાર કરવાનો છે. તો હું વઘાર કરું છું. અને મમ્મી અહીંયા પરોઠા બનાવે છે. અમારા માટે ખારા પરોઠા અને પપ્પા માટે મોરા પરોઠા. મોરા બે બનાવવાના હોય. પપ્પા કેમ કે ખારા પરોઠા ન ખાય એટલે એના માટે મોરા પરોઠા કરવાના. પૂરી કરીએ કે ખારીને મોરી કરવાની. બધું ખારી મોર કરવાનું. ભાખરી એ પેલા અમે તો માંડ માંડ ભાખરી ખાતા શીખવાડી. એના માટે મોરી ભાખરી કરવી પડતી. મોરી ભાખરી તો કેવી લાગે, ક્યારેક મોરી થઈ હોય તો માંડ માંડ ગળે ઉતરે. તો ચાલો સબ્જી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પેલા નાખવાનું આખું જીરું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આખું જીરું નાખવાનું. પછી જે ગરમ મસાલા હતા એ નાખી દેવાના. પછી જીરું ફૂટી જાય ને પછી એમાં હિંગ અને ઝીણી ઝીણી ડુંગળી ચોપ કરી હતી ને એ નાખી દેવાનું. પછી ઢાંકી દેવાનું. તો તેલ ન ઉડે, અમે નથી ઢાંક્યું, તમે લોકો ઢાંકી દેજો. અને આ એકદમ પ્રોપર એકદમ બ્રાઉન થઈ જાય ને, કેમ કે થોડીક કાચી હોય ને તો કાચી ડુંગળીનો ટેસ્ટ બરાબર ન આવે, એટલે એકદમ ચડવા દેવાનું છે આને. પછી બીજું બધું વસ્તુ નાખવાની છે. અને પછી આમાં નાખી છે જિંજર, અને જિંજર નથી નાખ્યું, મરચાં અને લસણ નાખ્યું છે ઝીણું ઝીણું ચોપ કરેલું. થોડી વાર એને સાતળવાનું. જો આ બધું પ્રોપર લસણ ને બધું સરસ સતળાઈ ગયું છે. હવે આમાં નાખવાની છે ટોમેટોની પ્યુરી. અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને પછી એમાં બધાય મસાલા નાખી દેવાના. જો આપણે રૂટીનના મસાલા હોય, ધાણા જીરું, મરચું, એટલે ચટણી, લાલ ચટણી, નિમક ને બધું નાખી દેવાનું. પછી એને 5 મિનિટ સરસ તેલ છૂટે ને ત્યાં સુધી થવા દેવાનું. તો આમાં નાખીએ છીએ બધા મસાલા. થોડીક હળદર નાખી છે, થોડીક જ. પછી લાલ મરચું,
ધાણા જીરું અને નિમક. પછી આને સારી રીતે મિક્સ કરી અને 5 મિનિટ ઢાંકીને ચડવા દેવાનું, કેમ કે ટમેટું સરસ પ્રોપર કૂક થઈ જાય ને ત્યાં સુધી થવા દેવાનું. તીખું ને નિમક ને જેટલું જોતું હોય આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું. અને કવર કરી દેશું. લો ફ્લેમ ઉપર થોડુંક થવા દેવાનું. જમર કાનો આવ્યો. શું લેવા આવ્યો દીકા? પાણી પીવા આવ્યો માર કાનો. હા જો હવે જાતે પાણી ભરી લે ને પી લે. હો માર લાલો કા ધ્યા આવડી ગયું ને? હા મમ્માને કામ કરવા લાગી પછી હા મારો દીકરો કેવો કામઢો છે. મમ્માને બધું કામ કરવા લાગે. મારી આધ્યા જેવું તો કોઈને કામ કરતા જ નથી આવડતું. હે દીકા? એ શું દીકા? લોટ જોઈએ છે અને હવે તો લોટથી જ રમતા શીખી. રોટલી બનાવી હોય હારે. ચાલો આપો ઊભી રહે. એટલો બધો ન હોય. બધો લોટ લઈ લીધો આધ્યાએ. રોટલી જો બનાવવાની બાકી છે રોટલી બનાવવાની. દાદાને માટે હજી રોટલી બનાવી આધ્યા. હાવડું મોટું. શું કરવું? જો આ ટમેટા સરસ કૂક થઈ ગયા છે પછી એમાં નાખવાની છે કાજુ પલાળ્યા હતા ને એની પ્યુરી કરી નાખી છે. કાજુની પ્યુરી નાખવાની છે. સારી રીતે મિક્સ કરી લેવાનું. થોડીક ગ્રેવી થીક થાય એવું હોય ને મમ્મી. કાજુ નાખે ને તો ગ્રેવી થોડીક થીક થાય. આને પાછું થોડીક વાર ખાવા દેવાનું. કલર ચેન્જ થઈ ગયો કાજુથી. એમાં થોડીક તેલ છૂટે ને પછી એમાં નાખવાનો છે ગરમ મસાલો અને કસૂરી મેથી, કેપ્સિકમ. કેપ્સિકમ નાખી દે એટલે ચડવા. ચડવા માંડે. અને થોડુંક નાખવાનું છે પાણી. તીખું જો થોડુંક વધારે જોતું હોય ને તો પછી થોડી ચટણી વધારે નાખવાની. હા કેમ કે કાજુની પ્યુરી નાખી ને એટલે કલર થોડોક ડલ થઈ ગયો. એનો કલર મસ્ત હતો. અને હવે નાખવાનો છે થોડોક ગરમ મસાલો અને થોડી કસૂરી મેથી. થોડુંક કેપ્સિકમ ચડી જાય ને પછી છેલ્લે મકાઈ નાખી દેવાની. કેમ કે મકાઈ તો બાફેલી જ છે એટલે એને તો કઈ ચડવા દેવાની નથી. હવે આને થોડીક વાર થવા દેવાનું. કેપ્સિકમ ચડી જાય ને ત્યાં સુધી. જો આ તો જમવાઈ આવી છે. અને હવે છેલ્લે આમાં નાખી દેવાની છે બાફેલી મકાઈ. અને જે થોડીક વાર સેજ નાખીને એ તો કરસ લીધો થઈ જાય. થોડોક રસો જોઈએ છે તો હવે થોડુંક ગરમ પાણી નાખી દઈશું એટલે રસો થઈ જાય. કાજુનું પાણી હતું ને નાખી દીધું પલાળેલું. હવે એને ચડવા દેવાનું. 5 મિનિટ થશે ને એટલે સરસ.
જો મકાઈ અને કપ્સિકમનું સબ્જી રેડી થઈ ગઈ છે અને અમે બેસી ગયા છીએ જમવા. તો આવી જાઓ બધે જમવા. અને આજે અત્યારે જોવે છે કાલનો વ્લોગ જોવે છે. હાઉસ નહોતો ને એટલે કેવું લાગ્યું અર્પિત શાક પહેલી વાર બનાવ્યું. હું ને મમ્મી મંદિરેથી આવતા હતા ને તો વચમાં રસ્તામાં એવો વિચાર આવ્યો મકાઈ જોઈને કે મકાઈનું શાક બનાવીએ, એટલે આજે મકાઈનું શાક બનાવ્યું છે. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.